ચાલો જાણીએ આજના સમાચાર. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી આજે રાત્રે 9 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી. તારીખ 20 ડિસેમ્બર 2025થી તારીખ 3 જાન્યુઆરી 2026 સુધી યોજાનારા આ સત્રમાં BAPS સંસ્થાના વિદ્વાન સંતો દ્વારા અક્ષર બ્રહ્મનો મહિમા દ્રઢાવતા વક્તવ્યો રજૂ થશે. આ સત્રના આરંભ પૂર્વે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જણાવ્યું, આ ગુણાતીત સ્વામી સત્રથી આ નિષ્ઠા પાકી થશે. આપણે ક્યાં જીવ ક્યાં અક્ષર બ્રહ્મ એની સંબંધી વાત કંઈ જાણીએ એ અમૂલ્ય તક છે. બધી રીતે લાભ થશે, વ્યવહારિક રીતે અને આધ્યાત્મિક તો છે જ, બધી રીતે લાભ મળશે. આપણે સામાન્ય ગણીએ ગયા વર્ષે હતી, આ વર્ષે ચાલ્યા જ કરે હતો. શું એવું નહીં, સામાન્ય સમજતા નહીં. આપણે મેં ઊંડા ઉતર્યું, આ ચૂકતા નહીં, આ લાભ ચૂકતા નહીં, એક દિવસ ગેપમાં પડે નહીં. આખી જિંદગી કરે તો ઓછું છે, તો રોજ એક જ કલાકે ક્યાં વધારે છે. 1 કલાક ના કાઢે વર્ષમાં. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અગત્યની વસ્તુ છે નિષ્ઠા, અને મારા સ્વામી નિષ્ઠા. એટલે એ અગત્યની નિષ્ઠા છે. બધા કામ કરતા અગત્ય વધારે આપવાની. અક્ષર બ્રહ્મ સત્ર અમૂલ્ય તક છે, ચૂકશો નહીં. પરમ પૂજ્ય સ્વામીશ્રીની રૂચિ મુજબ આજે રાત્રે 9 કલાકથી sabha.baps.org વેબસાઇટ પરથી આ સત્રનો અચૂક લાભ લઈ ધન્ય થઈએ. વડોદરાના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયું સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય જ્ઞાનેશ્વરદાસ સ્વામીનું પ્રેરક માર્ગદર્શન. રામાયણ, મહાભારત તથા સંપ્રદાયના વિવિધ ગ્રંથોમાં રજૂ થયેલા પ્રેરક પ્રસંગો વર્ણવીને તેઓએ વિદ્યાર્થીઓને સંઘ શુદ્ધિનું મહત્વ સમજાવ્યું. બારડોલીના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 15થી 17 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ ત્રિદિવસીય સંત પારાયણ. આ પારાયણ દ્વારા પૂજ્ય જનમંગલદાસ સ્વામીએ રામાયણના વિવિધ પ્રસંગોના માધ્યમથી ઉપસ્થિત હજારો ભક્તો ભાવિકોને જીવન જીવવાની કળાનો મર્મ સમજાવ્યો. BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે.